દીકરીઓ પર વિવાદિત ટિપ્પણી મામલે હવે કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે ચૂંટણી છે માટે આ મામલો સામે લાવવામાં આવ્યો છે અને જે વિડીયો છે તેને પણ એડિટ કરવામાં આવ્યો છે। આ પ્રકારની સ્પષ્ટતા હવે કાજલ હિન્દુસ્તાનીએ આ સમગ્ર મામલે કરી છે। પણ આ વિવાદ જે વકર્યો હતો તેને લઈને આપણે જણાવીએ કે આખરે તેને લઈને કાજલ હિન્દુસ્તાની તેની સામે વિરોધ વધ્યો હતો। પણ 11 મહિના પહેલા સુરતની સભામાં આ નિવેદન આપ્યું હતું અને લવ જેહાદ પર બોલવા માટે મને કહેવામાં આવ્યું હતું। પણ હવે લોકોને ભ્રમિત કરવા માટે આ વિડીયો એડિટ કરાયો હોવાનો કાજલે દાવો કર્યો છે અને સાથોસાથ ચૂંટણી હોવાને કારણે જ આ વિડીયો ટ્વીટ કરાયો હોવાનો તેણે આરોપ લગાવ્યો। તો આપણી સાથે પાટીદાર અગ્રણી ગીતાબેન જોડાયા છે। ગીતાબેન, આ સમગ્ર મામલો જે છે તેને લઈને આખરે હવે સ્પષ્ટતા કાજલ પણ આપી રહ્યા છે કે આખરે આ તો ચૂંટણી છે માટે આ ફરી એકવાર ટ્વીટ કરાયું છે। આપને શું લાગી રહ્યું છે, આ ચૂંટણીલક્ષી મુદ્દો છે? ભાઈ, ચૂંટણીને નાને કશું લેવા દેવા નથી। બેને પાટીદાર સમાજની દીકરીઓ ઉપર જે આક્ષેપો લગાવ્યા છે, જે પાટીદાર સમાજના સંસ્કારો પર સવાલ ઊભા કર્યા છે, એના ઉપર જે પાટીદાર સમાજની દીકરીઓ અને પાટીદાર સમાજના આગેવાનોએ એમને જવાબ માંગ્યો છે અને કીધું કે પાટીદાર સમાજની માફી માંગી લો। આમાં ઇલેક્શન ને હિન્દુવાદી સંગઠનો ને કોંગ્રેસ ને આ બધાને શું લેવા દેવા છે? બેને જ્યારે જાહેર મંચ પરથી એક સામાજિક લીડર તરીકે બેફામ નિવેદનો આપે છે, પર્ટિક્યુલર કોઈ સમાજ ઉપર ટાર્ગેટ કરે છે, કોઈ સિટી ઉપર ટાર્ગેટ કરે છે, 7 દીકરીઓ ઉપર આક્ષેપ લગાવે છે અને ખરેખર એમને પાટીદાર સમાજની માફી માંગવી જોઈએ। એના બદલીમાં આવીને પોતે બેફાટ અને બેફામ નિવેદનો હજુ બી પોસ્ટો મૂકે છે અને પછી નારી શક્તિ પોતાને ગણાવે છે। તો જે 7 દીકરીઓ ઉપર જે બેફામ નિવેદન જ્યારે જાહેર મંચ પરથી કરતા હતા ત્યારે એમને શરમ નથી આવતી? અચ્છા ગીતાબેન, પણ છતાં પણ આ મામલે લવ જેહાદના મામલે તેઓ બોલી રહ્યા હતા અને સાથોસાથ મામલો જૂનો છે, તેને ટ્વીટ કરાયો છે, ચૂંટણી છે, આવા પણ તેઓ બચાવમાં કહી રહ્યા છે। એ મુદ્દે આપ શું કહેશો? અરે ભાઈ, કંઈ પણ હોય તે મંચ પરથી બોલ્યા છે એ તો હકીકત છે ને, એ બોલ્યા છે એ ફેક્ટ વાત છે કે એ લવ જિહાદ પર કામ કરતા હોય, બહુ સારી વાત છે, કરે કોઈ ના। તો હવે આ મામલે આપ શું માંગ કરશો? બિલકુલ પાટીદાર સમાજની જે જાહેર મંચ પરથી બોલ્યા હતા, જાહેરમાં આવીને પાટીદાર સમાજની બેન દીકરીઓને માતાઓની માફી માંગે, નહીં તો આજે કદાચ 2 જગ્યાએ કેસો થયા છે। હું પોતે પણ અમદાવાદની અંદર એમના ઉપર કેસ નોંધાવી। ચલો, આભાર ગીતાબેન। તો આખરે આ સમગ્ર મામલે હવે માંગ થઈ રહી છે કે કાજલ હિન્દુસ્તાની, જે મામલો ભલે જૂનો હોય પરંતુ તેમણે જે વિવાદિત ટિપ્પણી કરી છે એ બદલ તો તેમણે માફી માંગવી જ રહી। આ સમગ્ર મામલે જ્યાં કાજલ હિન્દુસ્તાની કહી રહી છે કે ચૂંટણી હોવાને કારણે લોકોને વિડીયો એડિટ કરીને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કાજલ હિન્દુસ્તાનીના આપ સૌને રામ રામ, હર હર મહાદેવ। લોકોને એમ લાગ્યું કે બેન નથી આવતા, કદાચ ડરી ગયા છે, કદાચ ફેસ નથી કરી શકતા। રિયલી તમને એમ લાગે છે કે હું કોઈ પણ સિચ્યુએશનથી ભાગી શકું, જ્યારે મારામાં આટલી શક્તિ છે કે હું દરેક સિચ્યુએશનને ફેસ કરી શકું છું? મેં કરી બી છે અને એમાં મેં સાબિત બી કર્યું છે। પણ કાલના આખા આ ઘટનાક્રમમાં જ્યારે રાતે હું સૂતી હતી ત્યારે મારા મગજમાં શું આવ્યું એ હું આપની સાથે શેર કરવા માંગુ છું। મારા આંખની સામે જે દ્રશ્ય આવતા હતા એ લિટરલી જે મહાભારતમાં દ્રૌપદી ચીર હરણવાળું જે હતું એ દ્રશ્ય આવતું હતું। એમાં 3 પક્ષ હતા। એક પક્ષ હતું જે એટેક કરતું હતું, એટલે કે દુર્યોધન દુશાસન વાળી ગેંગ। એક પક્ષ હતું જે ડિફેન્ડ કરતું હતું, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન। અને ત્રીજો પક્ષ જે હતો એ મૌન મુખ દર્શક બનીને બેઠો હતો। ચીર હરણની જે થઈ રહ્યું છે ખોટું છે એ જોયે છે છતાં પણ બોલી નતો શકતો, જે કે દ્રોણ, ભીષ્મ અને કર્ણ હતા। કાલના આખા ઘટનાક્રમમાં કોંગ્રેસના જાતિવાદી ઠગોએ મારા ઉપર ખૂબ અટેક કર્યા, એ લોકોના સાથીદારોએ અટેક કર્યા, મગર શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં પાટીદાર સમાજના અને હિન્દુ સમાજના એ મારા સમસ્ત ભાઈઓ મારા માટે મને ડિફેન્ડ કરવા માટે આવ્યા। કદાચ હું એમ માનું કે દ્રૌપદીને તો કૃષ્ણ ભગવાન જ બચાવવા આવ્યા હતા, એને ડિફેન્ડ કરવા આવ્યા હતા, પણ મને તો મારા કેટલા બધા ભાઈ બહેનોએ સપોર્ટ આપ્યો। કદાચ મારી પાસે નંબર્સ નહીં હોય તો હું પોતાને બહુ સૌભાગ્યશાળી માનું છું અને મનમાં એ લાગે છે કે સાચે મેં કંઈક તો પુણ્ય ગયા ભાવમાં કર્યા છે કે મને આ ભાવમાં એટલા સપોર્ટિવ ભાઈ બહેન મળ્યા છે। હવે આખા ઘટનાક્રમમાં હું આપને એ જ કહીશ કે આજથી 11 મહિના
પહેલા 10-11 મહિના પહેલા મારી એક સભા હતી જે પાટીદાર સ્નેહ મિલન સમારોહ હતો. મંચ જે હતો એમાં આમંત્રણ પાટીદાર સમાજની તરફ મોરબી. તો આ સમગ્ર મામલે પાટીદાર અગ્રણી મનોજ પનારા આપણી સાથે જોડાયા છે. મનોજભાઈ, સીધો આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે અત્યારે ચૂંટણી છે તો વિડીયો આખરે એડિટ કરીને તેને વાયરલ કરાઈ રહ્યો છે. આપ શું કહેશો આ મામલે? જો એડિટ કરેલો વિડીયો હોય તો બેન એની પર ફરિયાદ કરે. એમની પાસે તો સત્તાધારી લોકોની મોટી ફોજ છે અને એ ધારે એ કરી શકે એમ છે. ગુજરાતમાં એમને તો નરેન્દ્ર મોદી ફોલો કરે છે, એમને તો પીએમઓમાં ડાયરેક્ટ સંબંધ છે અને એ તો સીધા પ્રધાનમંત્રી સાથે જે જોડાયેલી વ્યક્તિ હોય એમને શેનો ડર રાખવાનો? એમને તો સીધા જેમને એડિટ કર્યો છે, જેમને એમની સાથે ચેડા કર્યા છે એવા લોકો ઉપર એમને ફરિયાદ કરી દેવી જોઈએ. પણ સીધો આક્ષેપ તો એવો પણ લગાવાઈ રહ્યો છે કે વિડીયો 11 મહિના જૂનો છે. એ વખતે આખરે ચોક્કસપણે મામલો સામે આવી શક્યો હતો. 11 મહિના બાદ અને ચૂંટણી ટાણે શા માટે આવી વાત? જે ઘટના જ્યારે બની છે ત્યારની વાત અલગ છે. અત્યારે આ ઓડિયો બહાર પડ્યો છે. કોઈ ઘટના, માનો કે કોઈ પણ ઘટના પહેલા બની ગઈ હોય અને સોશિયલ મીડિયામાં અત્યારે બહાર પડે તો લોકો અત્યારે જ એનું એક્શન અને રિએક્શન આપે ને ભાઈ. કોઈ પણ ચૂંટણી ટાણે જ આ વિવાદ છે, ચૂંટણીને અનુલક્ષીને તેઓ પણ સામે આક્ષેપ કરી રહ્યા છે. આ બેન છે ને ઇમોશનલ બધી વાતો કરે છે. માત્ર એને આટલી શાંતિપૂર્વક કેવું છે કે મારી પાસે મોરબીની બેન દીકરીઓની પાટીદાર સમાજની ખોટી ઇન્ફોર્મેશન આવેલી હતી અને મારાથી મંચ ઉપર જાણ્યા અજાણ્યા બોલાઈ ગયું છે ને હું સમાજના લોકોને દુઃખ થયું હોય તો માફી માંગુ છું. આમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાજકીય રંગ, એડિટ અને ચૂંટણી આવું ક્યાં આવે છે? આ જાતિવાદી કીડા આવી બધી ક્યાં વાત કરવાની છે? આજે તમે એન્કર તરીકે કાંઈ ગલત બોલાઈ જાય, શબ્દ બહાર નીકળી જાય, મારાથી કાંઈ બોલાઈ જાય તો સોરી, આટલું કહેવામાં શું વાંધો છે? મને એ નથી સમજાતું કે આ બેન આટલું બધું સંદર્ભ જોડી રહ્યા છે કે વાત તો લવ જેહાદની હતી. મને લવ જેહાદની વિશે વાત કરવાની વાત કરી હતી અને તેમાં નિવેદન આવ્યું છે. લડતા હોય તો અમારો એને ટેકો છે, પણ કોઈ પણ સમાજની બેન દીકરીઓને બદનામ કરીને ક્યારેય નહીં સ્વીકારીએ એમની વાત. આજે નહીં, આવી વાત કોઈ પણ સમાજની બેન દીકરીઓ માટે જાહેરમાં બેન નહીં કોઈ પણ કરશે. એ કોઈ પણ સમરબંધીનો દીકરો હોય એને છોડવામાં નહીં આવે. કોઈ પણ બેન દીકરી ઉપર આ પ્રકારની અભદ્ર ટીપ્પણી ન થાય. તમે ટીવીમાં એ બેનનું નિવેદન તો ચલાવી નથી શકતા, એમાં તમારે બીપ 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 મૂકવું પડે છે. આવી ભાષા, સંયમ વગરની ભાષા આ ગુજરાતી અને પાટીદાર સમાજની અસ્મિતાનો સવાલ છે. આ બેનને પોતાને ખબર નથી કે હું કેટલું બધું નુકસાન કરી રહી છું બેન દીકરીઓને, આ સમાજને. એવી ભાષાનો ઉપયોગ કરનારી આ બેન સુફિયાણી વાતો કરે છે અને નોખી નોખી આડી હવડી વાતો કરે છે. અરે સીધી વાત કરી દો ને કે મારાથી બાય મિસ્ટેક આ બોલાઈ ગયું છે. આવી કોઈ ઘટના બની નથી મોરબીમાં. મને ખોટી ઇન્ફોર્મેશન મારા લોકોએ આપી છે અને હું જાહેરમાં માફી માંગુ છું. કેમ ફેરવો છો? ખોટી વાતો કરીને લોકોને બદનામ કરવા, બેન દીકરીઓને બદનામ કરવા અને એક સ્ત્રી ઉઠીને સ્ત્રીને બદનામ કરવા નીકળ્યા છે, શરમ નથી આવતી? ચલો, આભાર મનોજભાઈ. આપણી સાથે લાલજીભાઈ જોડાયેલા છે. લાલજીભાઈ, આખરે સ્પષ્ટતા કાજલ હિન્દુસ્તાની આપી રહ્યા છે કે લવ જેહાદનો મામલો હતો ને તેમાં નિવેદન આપ્યું હતું ને ચૂંટણી ટાણે આ મામલો આખરે સામે લાવવામાં આવી રહ્યો છે. આપ શું કહેશો આ મામલે, લાલજીભાઈ? જો અમને પણ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જ જાણવા મળ્યું હતું, પણ બેને જે શબ્દો પર્ટિક્યુલર પાટીદાર સમાજ માટેના જે કહ્યા હતા એનાથી અમને દુઃખ થયું. એટલે અમારે પણ મીડિયાની અંદર આવીને કહેવું પડ્યું કે ભાઈ બેનને આ રીતે પુરાવા વગર બોલ્યા તો કેમ બોલ્યા, અને બોલ્યા હોય તો એમને સ્વીકારીને ભાઈએ વાત કરી એમ સ્વીકાર લેવું જોઈએ કે ભાઈ આવું થયું નથી અને મારાથી આ રીતે ભૂલ પણ થઈ શકે. માણસ છે, બધું થાય, પણ બેનને ભૂતકાળની અંદર જે સારા કામો કર્યા છે, હિન્દુ દીકરીઓ બચાવવાનું કામ કર્યું છે, એને પણ અમે ઘણીવાર બિરદાવીએ છીએ અને અમારા સોશિયલ મીડિયા ઉપર પણ એમની પોસ્ટ અમે શેર કરીએ છીએ. એટલે બેનને જે થયું હોય અને 2 દિવસ પહેલા જે ઘટના બની હતી એ બાબતે લગભગ દરેક સમગ્ર મીડિયા ન્યૂઝની અંદર. લાલજીભાઈ, કાજલબેનની સ્પષ્ટતાથી આપ સંતુષ્ટ છો કે આપની હજુ પણ કોઈ માંગ છે? ના, એમને વાત કરી. હવે એમને વાત કરી એ પ્રમાણે એ તો એમ કહે છે કે હું પાટીદાર સમાજની મિટિંગમાં ગઈ હતી ને એ વખતે બોલી હતી, પણ એ વખતે બોલી હોય કોઈને ધ્યાન ઉપર લીધું ના લીધું ખબર નહીં. અત્યારે આવ્યું હોય તો મીડિયા સમક્ષ આવીને એમને સ્વીકાર લેવું જોઈએ કે ભાઈ એ વખતે બોલી હતી અને એ વખત ઘટના બની હોય તો આપણે સમજીએ છીએ કે દીકરીઓનો પ્રશ્ન છે એટલે જાહેરમાં કોઈનું નામ ના દેવાય, પણ જે તે વિસ્તારના આગેવાન હોય એ આગેવાનને જણાવી અને આનું સોલ્યુશન લાવી શકાય કે બેનનું કામ આ છે કે હિન્દુ દીકરીઓનું બચાવવાનું, તો પાટીદાર દીકરી લે રે હિન્દુ દીકરીની જ વાત છે. એટલે એમના ખુલાસાથી આપ સંતુષ્ટ છો કે હજુ પણ આપની માફીની માંગ યથાવત છે? નહીં, માફી માંગવાની બેન છે એટલે માફી માંગવાની હું વાત નથી કરતો, પણ સ્વીકારી લેવું જોઈએ કે કંઈ પણ ભૂલ હોય
તો કદાચ એ કહેવું જોઈએ, આગેવાન સમક્ષ કહેવું જોઈએ. મીડિયાની અંદર પણ એ દિવસે ઘણા બધા મીડિયાના મિત્રોએ પણ ફોન કર્યા હતા, પણ બેને કંઈ લગભગ કોઈ મીડિયામાં જવાબ આપ્યો નહોતો. તો ખરેખર આવીને સ્પષ્ટતા કરી લે તો વાત પૂરી થઈ જાય. ને અત્યારે પાછો ચૂંટણીનો માહોલ છે એટલે નાનો મુદ્દો હોય તો મોટો મીડિયામાં બનવાનો જ છે, એટલે આવી સ્પષ્ટતા થઈ જાય તો વાત પૂરી થઈ જાય. ચલો આભાર લાલજીભાઈ. તો આખરે હવે કાજલ હિન્દુસ્તાની સ્પષ્ટતા તો આપી રહ્યા છે, પણ એક તરફ જ્યાં મનોજ પનારા સમગ્ર મામલે માફીની માંગ કરી રહ્યા છે, તો આખરે જે લાલજી પટેલ છે તે કહી રહ્યા છે કે આ સમગ્ર મામલે તેમણે પોતાની વાતને લઈને સીધી સ્પષ્ટતા અગ્રણીઓ સાથે કરવી જોઈતી હતી, પણ કાજલ હિન્દુસ્તાનીની સ્પષ્ટતાથી તેઓ હજુ પણ સંતુષ્ટ નથી.